સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે GPSC દ્વારા એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 21/3/2021 રોજ લેવાયેલ GPSC ક્લાસ 1-2 ની પ્રાથમિક પરીક્ષા જે યોજાઈ તે પરીક્ષામાંથી એક વિષય અર્થતંત્ર એટલે કે ઇકોનોમી નું સોલ્યુશન હું આપની સમક્ષ આ વિડીયોના માધ્યમથી પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ જે પરીક્ષા હતી તેમાં ઇકોનોમી શરૂ થયું એ ક્વેશ્ચન નંબર 1 થી 25 વચ્ચે હતું. આપણે જે સિરીઝ હાલમાં ક્વેશ્ચન પેપરની જોવા જઈ રહ્યા છીએ તે H સિરીઝ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તે સિરીઝ છે H સિરીઝ. એમાં ઇકોનોમી એટલે કે અર્થતંત્ર ક્વેશ્ચન નંબર 1 થી 25 અને 176 થી 200 વચ્ચે પૂછાયેલું હતું. તો એ પ્રશ્નોના જવાબ જે છે એ આપણે અત્યારે મેળવવાનો પ્રયત્ન કરશું. એમાં જે પહેલો પ્રશ્ન જોવાના છીએ તે છે આઝાદી પૂર્વેના ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પદ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું? એ પદ્ધતિ હતી મહાલવારી પદ્ધતિ. ઉત્તર ભારતમાં પંજાબની આસપાસના જે વિસ્તારો છે ત્યાં આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત બની હતી, મહાલવારી પદ્ધતિ. મહાલનો અર્થ જ ગામ થાય, ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. મહાલ એટલે એક કુળ, એક ગામ, બરાબર છે? તો એ આનો આન્સર બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે સોલ્યુશનમાં. ક્વેશ્ચન નંબર 4, NSSO ની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી? તો આપણે એ ધ્યાન રહે GPSC ના વિદ્યાર્થી તરીકે. સાચું પૂછેલું છે કે ખોટું પૂછેલું છે? તો બેરોજગારીની વિભાવના નથી. કઈ નથી? તો સામાન્ય સ્થિતિ બેરોજગારી આ છે વિભાવના. આપણે છે એ નથી જાણવાનું, આપણે નથી એ જાણવાનું છે. બેરોજગારીની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ એ પણ સાચું છે. બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ એ પણ સાચું છે. બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ આ ખોટું છે અને આપણે ખોટું છે એ જ શોધવાનું છે, કારણ કે બેરોજગારીની વિભાવના નથી તે શોધવાનું છે. એટલે આપણો આન્સર અહીંયા આવશે ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે ક્વેશ્ચન નંબર 6, જે એ સીધો અર્થતંત્ર સાથે સંકળાયેલો છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ જે ક્વેશ્ચન નંબર 6 છે, ભારતમાં રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતા ઓછો છે. ભારતમાં રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતા ઓછો છે. આ ખોટું સ્ટેટમેન્ટ છે. રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતા ઓછો છે એ ખોટું સ્ટેટમેન્ટ છે. સાચા શોધવાના છે. ભારતમાં બેંક રેટ એ રેપો રેટ કરતા વધુ છે. સાચું સ્ટેટમેન્ટ છે. બેંક રેટ લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ છે, રેપો રેટ શોર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ છે. બેંક રેટ એ રેપો રેટ કરતા વધુ છે. સાચું સ્ટેટમેન્ટ છે. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર કેશ રિઝર્વ રેશિયો એ રેપો રેટ કરતા ઓછો છે. આ પણ સાચું સ્ટેટમેન્ટ છે. એટલે 2 અને 3 સાચા છે, એટલે આન્સર આવશે ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે સરકારની ખર્ચ નીતિ ખાલી જગ્યા જ હોવી જોઈએ. સરકારની ખર્ચ નીતિ ખાલી જગ્યા હોવી જોઈએ. તો તમે જુઓ, સ્થિતિસ્થાપક, બિન સ્થિતિસ્થાપક, ચુસ્ત કે અચળ? ચુસ્ત એટલે રિજિડ ન હોવી જોઈએ, જરૂરત અનુસાર ખર્ચ હોવો જોઈએ. કોન્સ્ટન્ટ એવું પણ ના હોવું જોઈએ. મંદી આવી જાય તો સરકારે ખર્ચો વધુ કરવો જોઈએ જેથી લોકોના હાથમાં પૈસા મૂકી શકાય, તો જ ડિમાન્ડ જનરેટ થશે અને મંદીને ભગાવી શકાશે. એટલે કોન્સ્ટન્ટ ન હોવી જોઈએ, રિજિડ ન હોવી જોઈએ,
ઇનઇલાસ્ટિક, બિન સ્થિતિસ્થાપક ન હોવી જોઈએ, સ્થિતિસ્થાપક હોવી જોઈએ, ઇલાસ્ટિક હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જે 8મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ છે સ્ટરીલાઇઝેશન શબ્દ દ્વારા આરબીઆઈ ખાલી જગ્યાનો સંદર્ભ કરે છે. 8મો ક્વેશ્ચન, સ્ટરીલાઇઝેશન શબ્દ દ્વારા. સ્ટરીલાઇઝ કરવું એટલે ઘટાડવું, ઓછું કરવું, નાબૂદ કરવું. જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ ઇન્જેક્શનને સ્ટરીલાઇઝ કરીએ છીએ એટલે એમાં બેક્ટેરિયાને નાબૂદ કરીએ છીએ. સ્ટરીલાઇઝ કરવું એટલે નાબૂદ કરવું. તો શું નાબૂદ કરવા માંગે છે આરબીઆઈ જ્યારે સ્ટરીલાઇઝેશન શબ્દનો ઉપયોગ કરે છે, એવું આપણને પૂછેલું છે. બરાબર છે ને? તો જોઈએ. અર્થતંત્રમાં ઊંચા એનપીએ ની અસરોને નિર્મૂળ કરવા માટેની કામગીરી. તો હું જણાવી દઉં કે એવું કશું નથી, એટલે એ ખોટો છે. અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી. સાચું છે. બરાબર છે, સાચું છે. પછી જોઈએ ચાલુ ખાતાની મોટી ખાધને નિયંત્રિત કરવાની કામગીરી. એવું નથી હોતું. ઠીક છે, ચાલુ ખાતામાં ખાધ વધી જાય તો એને નિયંત્રિત કરવા માટે સ્ટરીલાઇઝેશન નથી હોતું. અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને નિયંત્રિત કરવાની કામગીરી, એવું પણ નથી હોતું. જ્યારે વિદેશી રોકાણ વધી જાય, માની લો કે ભારતમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે, ડોલર આવી રહ્યો છે, ખૂબ મોટી માત્રામાં ડોલર આવી રહ્યો છે, ત્યારે આરબીઆઈ એવું કરી શકે કે ડોલરને માર્કેટમાંથી હટાવવા માટે સ્ટરીલાઇઝેશન ઓપન માર્કેટ ઓપરેશન્સ થકી કરી શકે છે. 9મું જોઈએ. એવા બંદર કે જે નિકાસ માટે વિવિધ દેશોમાંથી લાવવામાં આવતા સામાનના સંગ્રહણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય. ધ્યાન રહે, એવા બંદરો જે નિકાસ માટે વિવિધ દેશોમાંથી લાવવામાં આવતા સામાનના સંગ્રહણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતા હોય. ઉદાહરણ તરીકે અહીંયા જે બંદરની વાત થાય છે એનું એક સારામાં સારું ઉદાહરણ છે હોંગકોંગ. હોંગકોંગ જેટલી વસ્તુઓની નિકાસ કરે છે એટલી વસ્તુ એ પોતે ઉત્પાદિત કરતું નથી. એટલે ઘણા બધા દેશોમાંથી હોંગકોંગમાં સામાન લઈ આવવામાં આવે છે, કારણ કે ત્યાં પોર્ટ ફેસિલિટી સારી છે, બંદર વ્યવસ્થા સારી છે, કારણ કે ત્યાં કોઈ સામાન ઇમ્પોર્ટ કરવા પર ઇમ્પોર્ટ ડ્યુટી નથી લાગતી અથવા નહિવત લાગે છે. એક્સપોર્ટ કરવા માટે એક્સપોર્ટ ડ્યુટી નથી લાગતી અથવા નહિવત લાગે છે. મૂળભૂત રીતે એટલા માટે ત્યાં ઘણા દેશોથી સામાન લાવવામાં આવે છે, ત્યાં સ્ટોર કરવામાં આવે છે અને જરૂર મુજબ બીજા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કારણ કે ત્યાં સ્ટોર કરવો સહેલો છે, ખર્ચાળ નથી, સસ્તું છે ત્યાં સ્ટોર કરવું. ત્યાંની સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી એક્સપોર્ટ ડ્યુટી લગાવતી મોટી માત્રામાં નથી. એટલા માટે હોંગકોંગ જે છે વિકસિત થયું છે આવા પોર્ટ તરીકે, જેને કહીશું આપણે એન્ટ્રેપોર્ટ. બરાબર છે, એ ધ્યાન રહે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે સેન્સેક્સમાં વધારાનો અર્થ ખાલી જગ્યા છે. પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સેન્સેક્સ જે છે ને એ બીએસસી સાથે સંકળાયેલું છે. બીએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે. એનએસસી, નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે નિફ્ટી સંકળાયેલું છે. નિફ્ટી એટલે આમાં સ્વાભાવિક રીતે નિફ્ટી નહીં આવે, નેશનલ સ્ટોક એક્સચેન્જ નહીં આવે, એટલે બી તો એમનેમ નીકળી જશે. કારણ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે સેન્સેક્સ નથી સંકળાયેલું, નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે નિફ્ટી સંકળાયેલું છે. સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે સંકળાયેલું છે, બીએસસી સાથે, એટલે બી નીકળી ગયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો થાય એટલે સેન્સેક્સમાં વધારો થાય, એવું એમનો કહેવાનો અર્થ છે. જો અહીંયા સમસ્યા ક્યાં છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેમની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો થાય તો સેન્સેક્સમાં વધારો થાય, એવું ના હોય. એવું બની શકે કે 10 કંપનીઓના શેર પ્રાઇસમાં વધારો થયો, 3માં ઘટાડો થયો, છતાં સેન્સેક્સ વધ્યો, કારણ કે એવરેજ વધ્યો હોય ને. એટલે આ પેલું તમામને કારણે ખોટું પડે છે. બીજું તો નેશનલ સ્ટોક એક્સચેન્જને કારણે ખોટું પડે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલ તમામ કંપનીઓના શેર ભાવમાં વધારો. એટલે આ સી સાચું છે. ધ્યાન રહે મિત્રો, સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે 12મો ક્વેશ્ચન છે
ભારતીય રિઝર્વ બેંક અનુસાર નીચેના પૈકી કયા મૂડી ખાતાના હિસ્સો છે? મૂડી ખાતાનો હિસ્સો છે, બરાબર, મૂડી ખાતાનો હિસ્સો છે. જોઈએ, બાહ્ય વ્યાપારી ઋણ, આ ECB એટલે એક્સટર્નલ કમર્શિયલ બોરોવિંગ, એ મૂડી ખાતાનો હિસ્સો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રહે. સીધું વિદેશી રોકાણ FDI હિસ્સો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણ હિસ્સો છે. એક આ હિસ્સો નથી. આનો આન્સર આવશે C. 1 2 3. જી હા વિદ્યાર્થી મિત્રો, નવા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ ક્વેશ્ચન જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ સ્વાભાવિક રીતે લોજિકથી થઈ જાય એવો હતો. આ 13મો ક્વેશ્ચન. જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય, એટલે કે જે ટોટલ ટેક્સ ભારત સરકારને મળી રહ્યો છે, ટોટલ ટેક્સ, એમાં ઇનડાયરેક્ટ ટેક્સ વધુ હોય અને ડાયરેક્ટ ઓછો હોય. ડાયરેક્ટ ઓછો હોય, ઇનડાયરેક્ટ વધુ હોય. ડાયરેક્ટ એટલે ઇન્કમ ટેક્સ, ઇનડાયરેક્ટ એટલે GST. તો શું થાય? જો ટોટલ ટેક્સ જે મળેલો છે એમાં ઇનડાયરેક્ટ ટેક્સ વધુ હોય અને ડાયરેક્ટ ઓછો હોય, તો આમાંથી કયા ઓપ્શન? ભાવ સ્તરમાં વધારો થાય. સાચી વાત છે. ઇનડાયરેક્ટ ટેક્સ વધુ લો તો વસ્તુઓની કિંમત પર ટેક્સ લાગે એટલે ભાવ સ્તરમાં વધારો થાય. ધનવાન લોકો પર ઊંચો કરબોજ, આ એટલું સાચું નથી. ગરીબ લોકો પર ઊંચો કરબોજ, આ સાચી વાત છે. જેમ કે પેટ્રોલ ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી. આ જે પેટ્રોલ ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી છે તે પરોક્ષ કર છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે. તેનો સૌથી વધુ નુકસાન ગરીબ લોકોને થશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, શાકભાજીઓના ભાવ વધશે, એક સામાન્ય વ્યક્તિ જે પેટ્રોલ વાળી બાઇક લઈને ફરે છે એને નુકસાન થશે. એટલે ગરીબ લોકો પર ઊંચો કર બોજ, એટલે પેલું સાચું છે, ત્રીજું સાચું છે. કરવેરાની આવકમાં ઘટાડો, એને એકચ્યુઅલી કાંઈ લેવા દેવા નથી. કરવેરો ઇનડાયરેક્ટ ટેક્સથી પણ આવી શકે, એટલે કે પરોક્ષથી પણ, અને ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષથી પણ આવી શકે. આનો જવાબ 1 અને 3 આવશે, B આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે 14મો ક્વેશ્ચન. 14મો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા એટલે પ્રત્યેક દેશમાં ચીજ વસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવું પડે. 14મો ક્વેશ્ચન, H સિરીઝ, H ફોર હોટડોગ, બરાબર છે. તો શું છે એ? તો એનો જવાબ આવશે પરચેઝિંગ પાવર પેરિટી. અહીંયા B જે છે એ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન ગુણ્યા, જો અહીંયા ખાસ ધ્યાન રહે, વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન, આ હાલનું ઉત્પાદન છે, ગુણ્યા પ્રવર્તમાન ભાવ, આ હાલના ભાવ છે. સમગ્ર અર્થતંત્રમાં વસ્તુ અને સેવાનું જેટલું ઉત્પાદન થાય છે એને ગુણ્યા એ વસ્તુ અને સેવાઓના જે હાલના ભાવ છે, ઇઝ ઇક્વલ ટુ શું થાય? હાલના ભાવ, કરંટમાં ભાવ અને ટોટલ ઉત્પાદન. એટલે માની લો કે 2 સફરજન ઉત્પાદન થતા હોય અને હાલના ભાવ 100 રૂપિયા હોય સફરજનના, એટલે ટોટલ ઉત્પાદન જે થયું હોય એને 200 રૂપિયા કહેવાય. આખા અર્થતંત્રમાં એવું સમજો કે 2 સફરજનનું ઉત્પાદન થાય છે અને એક સફરજનના ભાવ અત્યારે 100 રૂપિયા છે, એટલે આખા અર્થતંત્રનું GDP 200 રૂપિયા છે. એને કેવો GDP કહેવાય? એને નોમિનલ GDP કહેવાય. નોમિનલ GDP, બરાબર છે, એ ધ્યાન રહે. એટલે નોમિનલ GDP એને આપણે કહીશું. તો નોમિનલ GDP પહેલા ક્યાં આપેલો છે? તો અહીંયા તો વાસ્તવિક આપેલું છે, એટલે આ બે તો ખોટા ઠરશે. એ બે ખોટા ઠરશે. નોમિનલ અહીંયા 2 જગ્યાએ આપેલું છે. તો જોઈએ શું છે નોમિનલ GDP. હવે B અને D માંથી આપણે ચુનાવ કરવાનો રહે છે. અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન, હાલનું ઉત્પાદન, 2 સફરજન, ટોટલ ઉત્પાદન 2 સફરજન જ છે. આધાર વર્ષની કિંમત, સફરજનની કિંમત વધી શકે છે, ઘટી શકે છે, પણ આપણે એક ફિક્સ રહીએ કે 2016માં સફરજનની પ્રાઇસ જે હતી એને જ આપણે મેઇન કાઉન્ટ કરીએ. બાકી સફરજનની પ્રાઇસ માની લો કે 100 માંથી 200 રૂપિયા થઈ જાય તો GDP 400 રૂપિયા થઈ જાય. ઇન શોર્ટ, આધાર વર્ષની કિંમત, જે એક કિંમત જેને આપણે આધાર વર્ષ તરીકે લઈશું, એક કિંમત જેને આપણે બેઝ પ્રાઇસ તરીકે લઈશું, તો એને આપણે કહીશું રિયલ GDP.
કારણ કે એ આધાર વર્ષની કિંમત રાખીએ ને તો આપણને ખબર પડે કે ખરેખર સેવાઓ અને વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે, ખાલી કિંમતમાં વધારો થયો છે. એટલે અહીંયા આવશે વાસ્તવિક જીડીપી. એટલે આપણું જવાબ જે છે એ છે બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16. જોઈએ ઇન્ક્લુઝિવ ગ્રોથ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ઇન્ક્લુઝિવ ગ્રોથ. જોઈએ ઇન્ક્લુઝિવ ગ્રોથ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે. મતલબ કે એવો ગ્રોથ કે જે બધાને ફાયદો કરે, ગરીબોને ફાયદો કરે, અમીરોને ફાયદો કરે, બધાને ફાયદો કરે. એવું નહીં કે અમીર જ અમીર બન્યા રાખે, ગરીબ બન્યા રાખે, એવું નહીં. બધા વર્ગોને, આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે, બધાને, તમામ વર્ગને સમાવેશ કરે. બરાબર, દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે, દરેકનો સમાવેશ કરે. એટલે આ સાચું છે, એને જ કહેવાય ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમવર્તી વૃદ્ધિ. સમવૃત્તિ વૃદ્ધિ અભિગમ ટૂંકા ગાળાનો, આ ટૂંકા ગાળાનો નથી ભાઈ, આ લાંબા ગાળાનો છે. બરાબર છે. નેક્સ્ટ, સમવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે. મતલબ આનું કહેવાનું એવું છે કે એ છે ને ખાલી ટોટલ જે ઇન્કમ થયેલી છે અર્થતંત્રમાં એના વિતરણ ઉપર, ડિસ્ટ્રીબ્યુશન ઉપર ધ્યાન કરે છે, પ્રોડક્ટિવ એમ્પ્લોયમેન્ટ ઉપર ધ્યાન નથી કરતું. એવું નથી, આ ખોટું છે. એટલે સાચો જવાબ ખાલી આવશે 1. એટલે ડી આપણો સાચો આન્સર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 17મા પ્રશ્ન તરફ આપણે મૂવ કરીએ. 17મો પ્રશ્ન ફરીથી હું તમને જણાવી દઉં કે થોડુંક લોજિકનો ઉપયોગ કરીએ ને એટલે ઘટના તમને સમજાઈ જાય. બરાબર છે. શું છે આમાં જોઈએ. કામ મંદી, સ્લો ડાઉન, રિસેશન, બૂમ, નરમ પડવું, આ તેજી જે છે એ આપણે જરાક પકડીએ. બરાબર, શું છે તેજીમાં? તો કે અર્થતંત્રમાં અચાનક પડતી અને તેજી બે વિરોધાભાસી છે. અર્થતંત્રમાં વૃદ્ધિ દરમાં ઘટાડો અને તેજી પાછા વિરોધીભાસી. અર્થતંત્રના કદમાં ઘટાડો, ફરીથી ઘટાડો આવે છે. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો, તેજી અને ડી જે છે એ ભેગા થાય છે. એટલે ત્રીજામાં આવશે ડી. તો આમાં ત્રીજામાં ડી આમાં છે, અહીંયા નથી, એટલે આ બે તો નીકળી જશે. સિમ્પલ છે. બરાબર છે. પછી જોઈએ સ્લો ડાઉન. એટલે ખાસ ધ્યાન રહે કે અહીંયા જ્યારે સ્લો ડાઉનની વાત થાય છે, આ પેલું એમાં અહીં લખેલું છે બી અને અહીં લખેલું છે સી. આપણે આ બેને જ જોવાના છે. બરાબર છે. તો પહેલામાં બી શું છે? અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડો. સ્લો ડાઉન ઘટાડો, વૃદ્ધિ દરમાં ઘટાડો છે. જો અર્થતંત્રમાં ઘટાડો નથી, જે ઝડપે અર્થતંત્ર વધી રહ્યું છે તે ઝડપમાં ઘટાડો. અર્થતંત્ર હજી વધી રહ્યું છે, પરંતુ જે ઝડપે વધી રહ્યું છે તે દરમાં ઘટાડો. એટલે આ એકદમ સાચું છે. અહીંયા આ જ આવશે, અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડો. એટલે આનો સાચો આન્સર એ જ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રહે, એ જ છે. બરાબર છે. બાકી તમે જોઈન કરી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? જો વિદ્યાર્થી મિત્રો ખાસ આ શબ્દને કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી, યોગ્ય રીતે જોડાયેલ છે એવું નથી, એ નથી શોધવાનું છે જે યોગ્ય રીતે જોડાયેલ નથી. એક્સાઇઝ ડ્યુટી તે કોઈ પણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે. આ સાચો જવાબ છે, પણ આપણે સાચો નથી શોધવાનો, આપણે તો ખોટો શોધવાનો છે. તો આ આન્સર તો નહીં જ આવે. વેટ, આંતરરાજ્ય વેચાણ પર. જો વેલ્યુ એડેડ ટેક્સ જે છે ને એ ખાલી આંતરરાજ્ય પર જ લેવાતો એવું જરૂરી નથી. આ ખોટો છે. એ અંદર ને અંદર, રાજ્યની અંદર જ કોઈ પણ વસ્તુ બનતી હોય, માની લ્યો કે રૂમાંથી કાપડ બનાવ્યું, કાપડમાંથી તમે સમજો કે શર્ટ બનાવ્યો, દરેક જગ્યાએ જ્યારે મૂલ્યનું વર્ધન થાય છે ત્યારે વેટ લેવામાં આવે છે. એનું નામ જ છે મૂલ્યનું વર્ધન, વેલ્યુ એડેડ. તો એ તો રાજ્યની અંદર થતું હોય તો પણ થઈ શકે. એટલે આંતરરાજ્યના કારણે આ ખોટું પડે છે અને આપણે ખોટું જ શોધવાનું હતું. એટલે બી જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ 19. ક્વેશ્ચન નંબર, ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આપણે સાચા વિધાનો શોધવાના છે વિદ્યાર્થી મિત્રો, એ ભૂલાય નહીં. માલ પૂરો પાડતા વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો ₹40 લાખથી ઓછો હોય તો તેઓ જીએસટીમાં મુક્તિનો દાવો કરી શકે છે. આ સાચો જવાબ છે. પહાડી પ્રદેશો, મતલબ કે
40 લાખ રૂપિયા સુધીનું તમારું ટર્નઓવર હોય વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયા સુધીનું હોય તો તમારે જીએસટી ભરવાનો રહેતો નથી, એવું આપેલું સ્ટેટમેન્ટ કહે છે. એ એકદમ સાચું છે. પહેલા એ લિમિટ 20 લાખ હતી, પરંતુ બાદમાં વધારીને 40 લાખ કરવામાં આવેલી હતી. પહાડી પ્રદેશો અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં માલ પૂરો પાડનારો માટે જીએસટી નવી મુક્તિ મર્યાદા 20 લાખ. ત્યાં 20 લાખ સુધીનું ટર્નઓવર કરો પહાડી પ્રદેશોમાં, નોર્થ ઈસ્ટના રાજ્યોમાં, તો તમને મુક્તિ જીએસટીમાંથી. 20 લાખથી વધારે કરો તો તમારે જીએસટી ભરવો પડે, 20 લાખથી ઓછું કરો તો જીએસટી ન ભરવો પડે. નોર્થ ઈસ્ટના રાજ્યો માટે આ છે. આ સાચું છે. પરંતુ અહીંયા ખાલી છે ને ગુડ્સની વાત કરી, માલ પૂરો પાડનાર. સેવાઓ માટે એ સાચું જ છે. અહીંયા સેવાઓ માટે 10 લાખ આપેલું છે, એટલે એ ખોટું છે. સેવાઓ માટે ત્યાં 20 લાખ જ છે, એટલે 1 અને 2 સાચા છે ને આપણે સાચા શોધવાના, એટલે સી આન્સર આવશે. ઓકે, યાદ રહે સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો આજે 21મો ક્વેશ્ચન છે. સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કયો અસર? આ પણ એકદમ લોજિક વાળો ક્વેશ્ચન હતો. ફુગાવો દરમિયાન દેવેદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે. આ સાચું સ્ટેટમેન્ટ છે. માની લો કે મેં કોઈની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હોય, 5 લાખ રૂપિયા મેં કોઈની પાસેથી લીધા અને હું એને એક ચોક્કસ માની લો કે 12% વાર્ષિક વ્યાજ આપું છું, તો હું વ્યાજ તો ચોક્કસ છે ને, નક્કી થયેલું હશે. મેં જ્યારે પૈસા ઉધાર લીધા હશે ત્યારે નક્કી થયેલું 12% વાર્ષિક વ્યાજ. એમાં ફુગાવાનો દર માની લો કે 6% હોય, તો મારું એકચ્યુઅલી વ્યાજ તો દેવાનું 6% જ થાય છે. આ 6%નું નુકસાન કોને થયું? જેને વ્યાજ આપું છું એને. એટલે દેણદારોને, દેવાદારોને ફાયદો થાય છે, મને ફાયદો થશે, લેણદારોને નુકસાન થશે. એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે જો ફુગાવો વધારે હશે તો. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. આ ખોટું છે. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો નથી થતો, ઓછો, વેટની ખરીદ શક્તિ ઓછી થાય છે. ફુગાવો દરમિયાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન. આ સાચું છે. એટલે પહેલું અને ત્રીજું સાચું છે. સી જે છે આનો આન્સર. જો વિદ્યાર્થી મિત્રો, આ બધું હું વધુ ડિટેલમાં સમજાવી શકું છું, પરંતુ આપણે અત્યારે સોલ્યુશન આપવાનું છે, એ પણ ઝડપથી. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 22. તો આજે ક્વેશ્ચન નંબર 22 છે અંત્યોદય યોજના, એક સ્કીમ વિશે છે. જો આમાં તમને આવડતું હોય તો એટેમ્પ્ટ કરાય, ના આવડતું હોય તો એટેમ્પ્ટ ના કરાય. આમાં લોજિક ન લાગે, આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. અંત્યોદય અન્ન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ કાર્યક્રમ વર્ષ 2000 માં શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર છે, ખાસ ધ્યાન રહે, વર્ષ 2000 માં શરૂ કરવામાં આવેલો હતો. આ સાચું છે. આ યોજનાઓ માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ 35 કિલોનો હતો. આ સાચું સ્ટેટમેન્ટ છે. 35 કિલો જે છે એ સૌથી ગરીબ વ્યક્તિઓ ભારતમાં જે છે એમને આ યોજનાનો લાભ મળે છે. અને ગરીબ પરિવાર જે છે એને દર મહિનાનું 35 કિલો અનાજ જે છે ભારત સરકાર એકદમ ઓછા રૂપિયે, ઘઉંના 2 રૂપિયા કિલો હશે અને ચોખાના આઈ થિંક 3 રૂપિયા કિલો હશે, એટલા ભાવમાં જે છે 35 કિલો અન્ન દર મહિને આપવામાં આવે છે સૌથી ગરીબ પરિવારોને. આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા, ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરો, હસ્તકલાકારોને આવરી લેવાય છે. સાચું છે. આ યોજના હેઠળ તમામ આદિમ જાતિ આદિવાસી પરિવારોને, આદિમ જાતિ આદિવાસી પરિવારો એટલે પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ જે હશે, બરાબર, એની વાત થાય છે. અને આ સાચું છે. એટલે 1 2 3 4 આનો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, 23મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રહે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, UIDAI ની વાત થાય છે. બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? યાદ રહે વિદ્યાર્થી મિત્રો, સાચું નથી એવું આપણે શોધીને લાવવાનું છે. આધાર અધિનિયમ 2016 ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રાધિકરણ તરીકે બન્યું છે, તો આ સાચું છે. તેની સ્થાપના પહેલા તે આયોજન પંચની કચેરી હેઠળ, તો આ સાચું છે. આ 8 ક્ષેત્રીય કચેરીઓ અને 2 ડેટા કેન્દ્રો ધરાવે છે. સાચું છે. બધા સાચા છે. અને આપણને ખોટું પૂછેલું છે, તો એક પણ ખોટા નથી, એટલે આન્સર આવશે ડી. ખોટા એક પણ નથી, બધા સાચા જ છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન 176મો ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન 176 ક્વેશ્ચન નંબર, એ ક્વેશ્ચન જે છે એ છે ચૂકવણી બેંકો. પેમેન્ટ બેંકના ક્વેશ્ચન વારંવાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એટલે તમે એને એકદમ સરખી રીતે વાંચી લેજો અને કોઈ ભૂલ ન થાય પેમેન્ટ બેંકમાં નેક્સ્ટ ટાઈમથી. સાચું શોધવાનું છે, વિધાન સાચું. વ્યક્તિગત ગ્રાહક દીઠ ₹10 લાખની મહત્તમ, આ ખોટું છે. 1 લાખ છે, એમને 1 મીંડું લગાડી દીધું છે, એટલે અહીંયા 10 લાખ નહીં આવે. બરાબર.
એટીએમ ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા રેમિટન્સ સેવાઓ આપી શકે. આ સાચું સ્ટેટમેન્ટ છે. એટીએમ આપી શકે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ના આપી શકે, લોન ના આપી શકે. પેમેન્ટ બેંક જે હોય, જેમ કે પેટીએમ એક પેમેન્ટ બેંક છે. આરબીઆઈ સાથે રોકડ અનામત ગુણોત્તર જાળવવો જરૂર નથી. આ ખોટું સ્ટેટમેન્ટ છે, એટલે એક જ સાચું છે, નીચે બી. બરાબર, એટલે આનો આન્સર આવશે બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 177 નોન પરફોર્મિંગ એસેટ ઘટાડવા માટે ભારત સરકારે 4RU રચના. 4R, બરાબર, આમાં થોડુંક લોજિક લગાડત ને તો થઈ જાય એવું છે. આનો આન્સર એ આવશે. બરાબર, આમાં જો ક્યાંય છે ને રીડિફાઇનિંગ નામનો શબ્દ ન આવે, એ ખાસ રિસ્ટ્રિક્શન ન મૂકવાના હોય ક્યાંય પણ, રેન્ડરિંગ શબ્દ ન આવે, એટલે ત્રણે એમને નીકળી જતા હતા. એટલે 4R નું ફૂલ ફોર્મ શું છે? રેકોગ્નિશન. એટલે ક્યાં એનપીએ છે એ પેલા રેકોગ્નાઇઝ કરો, ઓળખો. રેઝોલ્યુશન, એને સોલ્વ કરો. રીકેપિટલાઇઝેશન, બેંકોમાં થોડુંક નાણાં ઉમેરો અને રિફોર્મ કરો. બરાબર છે, આ 4 વસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 178. ટ્રેઝરી બિલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આપણે સાચા વિધાનો શોધીને લાવવાના છે. લિક્વિડ છે, સાચું છે. હાઈલી લિક્વિડ છે. ડિસ્કાઉન્ટ રેટ ઉપર જે છે એ ટ્રેઝરી બિલ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇસ્યુ કરતી હોય છે. એ પણ એટલે યાદ રહે કે આમાં ઇન્ટરેસ્ટ રેટ નથી હોતો, ડિસ્કાઉન્ટ રેટ ઉપર ઇસ્યુ કરતું હોય છે. બરાબર છે, અને એ લિક્વિડ છે. આ બિલો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે. રાજ્ય સરકારો જારી ન કરી શકે, એટલે આ ખોટું છે. પહેલું સાચું છે, બીજું ખોટું છે. માત્ર આરબીઆઈ અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલ ખરીદી શકે છે, આ ખોટું છે. બરાબર છે, કોઈ પણ ખરીદી શકે છે. એટલે સાચું જે છે એ છે માત્ર એક. તો ધ્યાન રહે ને આપણે સાચા શોધવાના હતા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શેર વિશે નીચેના પૈકી કયું વિધાન જે છે એ સાચું છે? તો ઇક્વિટી શેર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે. સાચું છે. મતલબ મારી પાસે શેર હોય તો ઓબ્વિયસલી કંપની જે કમાણી કરે છે એમાં મારો હિસ્સો રહેશે. શેરનો અર્થ જ હિસ્સો થાય. પ્રેફરન્સ શેર તેમના ધારકને માત્ર ડિવિડન્ડ કમાવાનો અધિકાર આપે છે, જે નિયત કરેલું હોય. પ્રેફરન્શિયલ શેર તમારી પાસે હોય ને તો તમે કંપની કેટલો ફાયદો કરે છે કે લોસ કરે છે એનું મહત્વ નથી રહેતું. બરાબર છે, તમને એક નિશ્ચિત અમાઉન્ટ જ મળે ડિવિડન્ડના સ્વરૂપમાં. એટલે બે સાચા છે, એટલે જવાબ આવશે સી. બરાબર છે. 180 માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર છે, સાચા વિધાનો શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછી ના સમય સુધીના કુદરતી અટકાવી ન શકાય તેવા જોખમો સામે. જી, આ સાચું છે. મતલબ તમે એક વખત વાવણી શરૂ કરો તેના પહેલાથી લઈને જે જોખમ હોય તે, એક વખત પાક લણાઈ જાય પછીના પણ કોઈ જોખમ હોય તે બધાનું સમાવેશ જે છે એ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ થાય છે. મતલબ એમાં કઈ નુકસાન થાય તો પ્રધાનમંત્રી તમને બીમા યોજનાનો લાભ આપે છે. આ બીમા કવચ જંતુઓના હુમલા તથા રોગોને આવરી લેતું નથી. આ ખોટું છે. જંતુઓને આવરી લે છે અને રોગોને આવરી લે છે, આ ખોટું છે. પેલું સાચું છે. આ યોજનાને આપણા દેશમાં કુલ પાક વિસ્તારમાં વીમા કવચને 23% થી વધારી 50%. આ ખોટું છે. અહીંયા 30% આવે છે, પણ આ ખોટું છે. એટલે જવાબ છે એ સાચો જે છે એ માત્ર એક છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 181. મની મલ્ટીપ્લાયરમાં વધારા તરફ દોરી જશે. મની મલ્ટીપ્લાયર એટલે શું? કે પૈસા છાપવામાં ઓછા આવેલા હોય અને છતાં જે છે એ સર્ક્યુલેશનમાં, ચલણમાં વધુ હોય. છાપવામાં ઓછા હોય ને સર્ક્યુલેશનમાં વધુ હોય. મતલબ સમજી લો કે 5 લાખ જ રૂપિયા સમગ્ર અર્થતંત્રમાં છાપવામાં આવ્યા. હવે હું એ બેંકને આપી દઉં અને ત્યાં ડિપોઝિટ કરાવી દઉં તો સ્વાભાવિક રીતે બેંક પાસે 5 લાખ હશે ને મારા એકાઉન્ટમાં 5 લાખ બતાવતા હશે. એટલે છાપવામાં 5 લાખ આવેલા હતા, પણ થયા કેટલા? 10 લાખ. બેંક પાસે મારા 5 લાખ પડેલા છે મારા એકાઉન્ટમાં 5 લાખ બતાવે છે. ટોટલ 10 લાખ રૂપિયા થયા. બરાબર, એટલે મની મલ્ટીપ્લાયર થયું. તો વસ્તીના બેન્કિંગ વલણમાં વધારો એકદમ સાચું છે. વધુ ને વધુ લોકો બેન્કિંગ સેવાઓનો લાભ લેશે, બેન્કિંગમાં પોતાના પૈસાઓ જમા કરાવશે, એટલે સ્વાભાવિક રીતે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ વધશે. જો ઘણા એમ કે કેશ રિઝર્વ રેશિયો વધે ને તો શું થાય કે બેંકો વધુ નાણાં લોન પર ના આપી શકે. લોન પર આપે તો મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ હજી વધુ થાય. કેશ રિઝર્વ રેશિયોમાં નાણાં જે છે એ સંડોવાઈ જશે, એક જગ્યાએ પડ્યા રહેશે. દેશની વસ્તીમાં વધારો થાય પણ લોકો બેન્કિંગ સેવાઓનો લાભ જ ન ઉઠાવે તો શું? એટલે આ ખોટું છે. સી ખોટું છે. આ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ ખોટો છે. સાચો જવાબ જે છે એ આવશે. આને વધુ ડિટેલમાં સમજાવી શકાય છે, પણ તમે જાણો છો કે આ ઇકોનોમી નો લેક્ચર નથી, સોલ્યુશનનો લેક્ચર છે. એટલે આપણે થોડું ઝડપથી જઈએ છીએ. 182 ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક
ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે? તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે છે એ લેબર બ્યુરો એટલે કે મજદૂર બ્યુરો બહાર પાડે છે. ડી આનો સાચો આન્સર છે. 184 વસ્તી પિરામિડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિદ્યાર્થી મિત્રો, એવો જે છે એ છે વસ્તી પિરામિડમાં પુરુષો ડાબી બાજુએ, સ્ત્રીઓ જમણી બાજુએ. સાચું છે. એક્સ અક્ષ પર વસ્તીનું કદ દર્શાવવામાં આવે છે અને વાય અક્ષ પર વયજૂથ દર્શાવવામાં આવે છે. સાચું છે. ભારતનો વસ્તી અવલંબન ગુણોત્તર એટલે વૃદ્ધ લોકો ભારતમાં ઓછા છે અથવા તો એકદમ બાળકો જે કંઈ કમાણી નથી કરી શકતા એવા બંને વૃદ્ધ અને બાળકો બંને કમાણી ન કરી શકે તો તે બીજા પર અવલંબિત છે, તો એ ઓછો છે ભારતમાં. વસ્તી અવલંબન ગુણોત્તર વિશ્વની વસ્તી અવલંબન ગુણોત્તર કરતા ઓછો છે. આ સાચું છે. એટલે ઉપરોક્ત તમામ સાચા છે. એટલે આમાં આન્સર ડી આવશે. 185 જોઈએ. 185 IMF બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? યાદ રહે આપણે સાચું છે કે ખોટું છે શું શોધવાનું છે હંમેશા યાદ રહેવું જોઈએ. 2019 પછી નિયત હિસ્સા અને મતની સહભાગિતાના સંદર્ભે ચીન સૌથી મોટા, આ ખોટું છે. ચીન સૌથી મોટા સદસ્ય તરીકે હજુ સુધી ઉભર્યું નથી. ત્યાં હજી પણ અમેરિકા છે. ભારત 2.76% નિયત હિસ્સો, 2.64% મત સહભાગિતા સાચું સ્ટેટમેન્ટ છે. પેલું ખોટું છે, બીજું સાચું છે. બિનસભ્ય દેશોને IMF લોન ન આપી શકે એટલે ખોટું છે. એટલે જવાબ તમારો ખાલી આવશે બી. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક્સટર્નલ કમર્શિયલ બોરોવિંગ દ્વારા ખાલી જગ્યા વધારી શકાય છે. બરાબર. 186મો જે ક્વેશ્ચન છે, FDI મેળવવા પાત્ર તમામ કંપનીઓ. બરાબર છે. તો એ સાચું સ્ટેટમેન્ટ છે. બંદર વ્યવસ્થા મંડળ સાચું છે. એક્ઝિમ બેંક સાચું છે. ઉપરોક્ત તમામ સાચા છે. 188 જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ કયા વિધાનો સાચા છે. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયા નથી. સાચું છે. 4 અને 5 હજુ સુધી કાર્યરત થયા નથી. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે. સાચું છે. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા. 500 થી વધારે કરવામાં આવ્યા છે, પણ આ સ્ટેટમેન્ટ સાચું છે. વિવિધ નદી સહાયક નદીઓ રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમ નો આરંભ કરવામાં આવ્યો. આ ખોટું સ્ટેટમેન્ટ છે. સેતુ ભારતમ નેશનલ વોટરવે રાષ્ટ્રીય જળમાર્ગો માટેની જે છે એ યોજના નથી. બરાબર. 1, 2, 3 સાચા છે. એટલે મૂળભૂત રીતે બી જે છે એ 188માં આન્સરમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર છે. જોઈએ. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારોના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે. સાચું છે. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાન રૂપે ચૂકવવામાં આવે. સાચું છે. મતલબ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન રૂપે જે છે પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ લ્યો તો તમારે પ્રીમિયમ ચૂકવવું પડે. એ આ આમ આદમી બીમા યોજના હેઠળ જેને ઇન્સ્યોરન્સ લીધેલું છે એને પ્રીમિયમ નથી ચૂકવવું પડતું. સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ પ્રીમિયમ ચૂકવી દે છે. એ ધ્યાન રહે. બરાબર. મતલબ આપણે પ્રીમિયમ નથી ચૂકવવાનું, આપણી બદલે સરકાર પ્રીમિયમ ચૂકવી દેશે. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષ. સાચું છે. કુદરતી મૃત્યુના કિસ્સામાં 30,000 રૂપિયા કુટુંબને મળશે. સાચું છે. બધા સાચા છે. 1, 2, 3, 4. બરાબર. એનો આન્સર હશે. 190મો ક્વેશ્ચન, વેતન સંહિતા 2019 અધિનિયમ કોડ ઓન વેજીસ 2019 એક્ટ બાબતે સાચા વિધાનો આપણે શોધીને આપવાના છે. તો જોઈએ સાચા વિધાનો. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણ અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો. સાચું છે. માત્ર MG નરેગા કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં. સાચું છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો જેવા કે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ. સાચું છે. એટલે 1, 2 અને 3 જે છે એ સાચા છે. 190માં આન્સર આવશે. એ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રહે કે આ જે છે એ કોડ એન્ડ વેજીસ 2019 એક્ટ 4 કાયદાઓને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. બરાબર છે. એ ધ્યાન રહે. અને આમાં છેલ્લું જે છે ફક્ત એવા જ કર્મચારીઓ જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેમને આ યોજના હેઠળ આવરી લેવાય છે. મતલબ ઘણા દૈનિક વેતનથી પણ કામ કરતા હોય તેમને આવરી લેવાય નથી એવું આ ચોથું સ્ટેટમેન્ટ કહે છે. એ ખોટું છે. દૈનિક ધોરણે, કલાકના ધોરણે, કોઈ પણ ધોરણે કામ કરતા હોય તમને આ યોજનાનો લાભ મળશે. બરાબર. એટલે ચોથું ખોટું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, લેણ દેણની તુલના હેઠળ ચાલુ ખાતામાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો જોઈએ. નિકાસનો સમાવેશ થાય છે ચાલુ ખાતામાં. સાચું છે. આયાતનો સમાવેશ થાય છે ચાલુ ખાતામાં. સાચું છે. વિદેશી રોકાણનો ન થાય. રોકાણ જે છે લાંબા ગાળા માટેનું હોય, ચાલુ ખાતામાં ન થાય.
કરંટ એકાઉન્ટમાં નહીં થાય, કેપિટલ એકાઉન્ટમાં થશે. બાહ્ય સહાય પણ લાંબા, સહાય જે છે એ લાંબા ગાળા માટે હોય. એટલે ચાલુ ખાતામાં નહીં થાય, કરંટમાં નહીં થાય, કેપિટલમાં થશે, મૂડી ખાતામાં થશે. એટલે અહીંયા જવાબ આવશે 191 બી. બરાબર છે. જોઈએ આગળ 192મો ક્વેશ્ચન. ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગનો અર્થ ઓટોમેટિક રૂટ જે છે એફડીઆઈ માટે શું છે? ઓટોમેટિક રૂટ શું છે એફડીઆઈ માટે? એવું જે છે એ મૂળભૂત રીતે આપણને પૂછેલું છે. બિન નિવાસી રોકાણકાર એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયનની વાત થાય છે, અથવા ભારતીય કંપનીઓ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. જો મંજૂરી લેવી પડે તો ઓટોમેટિક શું છે આમાં? એટલે ખોટું છે. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપની ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યક નથી, સાચું છે. બિન નિવાસી રોકાણકાર હોય કે ભારતીય કંપની હોય, એને જો ભારતમાં ઇન્વેસ્ટ કરવું હોય, એફડીઆઈ લાવવું હોય તો એને મંજૂરી લેવાની જરૂર નથી, ઓટોમેટિક થઈ જશે. બરાબર છે. તો બી એમાં 100 ને ફરીથી જણાવી દઉં, 192માં બી. બી જે છે એ સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી. 193મો ક્વેશ્ચન છે. ગુજરાતમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર કુલ કૃષિ વિસ્તારના આશરે ખાલી જગ્યા છે, તો એમાં આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં, કારણ કે બધા ખોટા છે. લગભગ 32% જેવો છે, એમાં પરિવર્તન થતું રહેતું હોય છે. આત્મનિર્ભર ભારત અભિયાન ખાલી જગ્યા આધાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં 5 સ્તંભોની વાત કરે છે આત્મનિર્ભર ભારત અભિયાન જે છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 195. તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ કયા વિધાનો સાચા છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રહે કે આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર 2 વખત એક જ પરીક્ષામાં પૂછાયું, એટલે તમારે એ પણ ધ્યાન રાખવાનું કે એનું મહત્વ વધારે છે. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું, ખોટું છે. 2016 છે, આનું બેઝ યર 2016 છે. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું, આ સાચું પણ છે. જો મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું પણ કોવિડ-19ની સિચ્યુએશનને કારણે લાગુ નહીં થાય. બરાબર છે. તેનો ધ્યેય દર 5 વર્ષે શ્રેણી સુધારવાનો છે, સાચું છે. એટલે 2 અને 3 આવશે. બરાબર છે. જો આ વર્ષે આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થું વધવાનું નથી, પણ આપણી પાસે 2 ને હા પાડીએ સિવાય કોઈ ઓપ્શન નથી, કારણ કે 3 એકલું સાચું એવો તો કોઈ ઓપ્શન જ આપેલા નથી. એ ધ્યાન રહે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અન્ન ત્રિવેણી યોજના હેઠળ ખાલી જગ્યાને 60 કિગ્રા અનાજ આપવામાં આવશે, તો આદિજાતિ છોકરી વિદ્યાર્થીઓના વાલીઓને, તો એસટી કોમ્યુનિટી ના જે પેરેન્ટ્સ કે જેમની ત્યાં ગર્લ ચાઇલ્ડ હોય, એક છોકરી હોય, તેમને જે છે અન્ન ત્રિવેણી યોજના હેઠળ 60 કિલો અનાજ આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 198. વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સાચું નથી એવું આપણને પૂછવામાં આવેલું છે. જીએસટી ની વાત છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રહે, વાત જીએસટી ની છે. તે ગંતવ્ય સ્થાન આધારિત છે, તે ઉદ્ભવ સ્થાન આધારિત છે. આ જે છે ને એ ખોટું છે. આ ઓરિજિન બેઝડ નથી, આ ડેસ્ટિનેશન બેઝડ છે. અહીંયા લખેલું છે કે જીએસટી ઓરિજિન બેઝડ છે, એ ખોટું છે. અને ખોટું તો શોધવાનું, તો એટલે આપણો આન્સર બી આવશે. બાકી પરોક્ષ કરવેરો સાચું છે, વપરાશ ઉપભોક્તા કરવેરો સાચું છે, બી જે છે એ ખોટું છે ને આપણે ખોટું શોધવાનું હતું. ચાલો, નીચેના પૈકી કયું ભારતીય વિદેશી હુંડિયામણો અનામતનો અંગભૂત ભાગ નથી? એવું આપણને જે છે અહીંયા પૂછવામાં મુખ્ય રીતે આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રહે કે ફોરેન કરન્સી એસેટ્સ, ડોલર હોય, પાઉન્ડ હોય, બધું ભાગ છે. ગોલ્ડ રિઝર્વ ભાગ છે. સ્પેશિયલ ડ્રોવિંગ રાઇટ જે IMF દ્વારા બહાર પાડવામાં આવે છે ભાગ છે. એટલે આમાં ભાગ નથી એવું પૂછેલું હતું, બધા ભાગ છે. એટલે ઉપરોક્ત પૈકી કોઈ પણ ઓપ્શન જે છે એ સાચો નથી, એટલે ડી આવશે. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. છેલ્લો ક્વેશ્ચન. ભારતમાં ખાલી જગ્યા વેરા સિવાય તમામ કરવેરા જીએસટી હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે. એટલે જીએસટી ની બહાર કયો કરવેરો છે? તો અહીંયા જે છે એ લખેલું છે વેટ, મૂલ્યવર્ધિત કરવેરો, લક્ઝરી ટેક્સ, આબકારી જકાત, અને આનો અર્થ થશે કસ્ટમ ડ્યુટી. તો જીએસટી ની અંદર કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થતો નથી, એટલે આમાં આન્સર આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂર્ણ આશા છે કે આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. ખૂબ જ ઝડપથી, ખૂબ જ સચોટ રીતે આપના સુધી આ પરીક્ષાના જવાબો અપાવવાનો પ્રયત્ન કરેલો છે. બની શકે કે એ જવાબો
માં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો ચોક્કસથી કમેન્ટના માધ્યમથી અમને જણાવજો. જો વિદ્યાર્થી મિત્રો, અમે ખૂબ મહેનત કરીએ છીએ પણ છતાં મનુષ્ય પરફેક્ટ નથી, એ દ્રષ્ટિએ ભૂલ થઈ જતી હોય છે. એટલે જ કદાચ જીપીએસસી પહેલા પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડે છે ને પછી એમાં કંઈ ભૂલ હોય તો તમને જણાવવાનું કહે છે. એવી જ રીતે અમારા આ પ્રયાસને તમે બિરદાવો. જો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને કોઈ ભૂલ રહી ગઈ હોય તો કમેન્ટમાં અચૂકથી જણાવજો. અમે એનો જવાબ આપવા તત્પર રહીશું. થેન્ક યુ વેરી મચ.